લાયન્સ ક્લબ ઓફ સુરત રિવરસાઇડ દ્વારા 30/6 રોજ ઝોન ચેરમેન પ્રિયંકા રાવલ, રિજિયન ચેરમેન ડોક્ટર રવિન્દ્ર પાટીલ અને તેમજ ડિસ્ટ્રિક્ટ 3232F2 ના ગવર્નર દીપક પખાલીની સત્તાવાર અને શુભેચ્છા મુલાકાત યોજવામાં આવી હતી. લાયન્સ ક્લબ ઓફ સુરત રિવરસાઇડ દ્વારા 30/6 રોજ ઝોન ચેરમેન પ્રિયંકા રાવલ, રિજિયન ચેરમેન ડોક્ટર રવિન્દ્ર પાટીલ તેમજ ડિસ્ટ્રિક્ટ 3232F2 ના ગવર્નર દીપક પાખલીની સત્તાવાર અને શુભેચ્છા મુલાકાત યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રિજિયન ચેરમેન ડોક્ટર રવિન્દ્ર પાટીલ તેમજ ઝોન ચેરમેન પ્રિયંકા રાવલને ક્લબની વર્ષ દરમિયાન કરવામાં આવેલ સેવાકીય પ્રવૃત્તિ અને અન્ય ડિસ્ટ્રિક્ટ પ્રવૃત્તિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને ડોક્ટર રવિન્દ્ર પાટીલે એ બદલ ક્લબના હોદ્દેદારને બિરદાવ્યા હતા. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ ગવર્નર દીપક પખાલે દ્વારા ક્લબને પિન સર્ટિફિકેટ અને એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા અને ક્લબમાં 2 નવા લાયન્સ સભ્ય આસ્થા દેસાઈ, અનુષ્કા દેસાઈને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. વાઇસ ગવર્નર મોના દેસાઈએ ક્લબને ગોંગ અને ગેબલની ભેટ તરીકે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ ઉપરોક્ત કાર્યક્રમમાં ઝોન ચેરમેન પ્રિયંકા રાવલ, રિજિયન ચેરમેન ડોક્ટર રવિન્દ્ર પાટીલ, ડોક્ટર મંગલા પાટીલ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર દીપક પખાલે, જ્યોતિ પખાલે, ડિસ્ટ્રિક્ટ કેબિનેટ સેક્રેટરી દિનેશ વખારિયા, ડિસ્ટ્રિક્ટ કેબિનેટ ટ્રેઝરર કેતન સુખજીવાલા અને વાઇસ ચેરમેન ગવર્નર મોના દેસાઈ, સૌરભ રાવલ, ક્લબ પ્રમુખ અંજલિ દેસાઈ, મંત્રી જીતેન્દ્ર દેસાઈ, ઉપપ્રમુખ જયેશ રાવલ, ખજાનચી ગૌરાંગ દેવગણ્યા, પ્રકાશ કાચરિયા, કાંતિલાલ કટારિયા તેમજ અન્ય સભ્યો હાજર રહ્યા હતા. મિસેસ અંજલિબેન દેસાઈ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી ડાયનેમિક આખા વર્ષ દરમિયાન ખૂબ સારું કામ કર્યું છે અને જેમને મને આરસી બનાવ્યા છે અમારા દીપકભાઈ પખાલે, ફર્સ્ટ લેડી ઓફ ગવર્નર રિસ્પેક્ટેડ જ્યોતિબેન, અમારા ટ્રેઝરર સાહેબ, સેક્રેટરી જીતુભાઈ, અમારા સૌરભભાઈ, બંને બહેનો ભાઈઓ. તો ખરેખર આખું વર્ષ દરમિયાન જે ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રીએ મને જવાબદારી સોંપી છે એ જવાબદારીમાં આ ક્લબથી અમને રિવરસાઇડ મળ્યું હતું. આ રિવરસાઇડના ક્લબના મિત્ર જીતુભાઈનું ખાસ શરૂઆતમાં ઘણા લોકોનું એમને નેગેટિવ મારીમાંથી વાત પહોંચી. રાજકીય માણસ હોવાના કારણે હું નેગેટિવ માણસને વધારે નજીક કરું છું. ફરિયાદ કોની વધારે આવે છે? આ માણસ સ્ટ્રોંગ હોય તેને પકડવું જોઈએ કે અમારી માનસિકતા હોય, તોફાની હોય એને વધારે ફરિયાદ હોય. એટલે બે ત્રણ જણ જીતુભાઈનો મળતો નથી, જીતુભાઈ આમ કે જે હશે જીતુભાઈને મળવું છે અને યોગાયોગ જીતુભાઈના તે વખતે ફોન આવ્યા, સાહેબ તમને મારે મળવું છે. ક્યારે? કે આવતા વીકે તમારે ઘરે આવ્યા, કિંજલ વાટાનું ડેમોન્સ્ટ્રેશન કર્યું, ખૂબ સારું સમજાવ્યું. પછી એમના ધીમે એમના ફોર્મ હાઉસ પર ઉભારેલું પાડી આપ્યું. એમાં પણ અમે લાયન્સનું આખું ભેગા થઈને લાયન્સના બધા મેમ્બર સાથે રાખીને એક સુંદર લગભગ 200 લોકોનો કાર્યક્રમ બહુ સુપર કર્યો હતો. એ બધા અમે તાળી વાળાનું સ્વાગત કરું છું જીતુભાઈ તમારું. સાથે સાથે આખું રિયલ સાથે આપણે કામ કર્યું હતું. ભુવનેશ ક્લબ સાથે આપણે હેલ્થ અવેરનેસ માટે પણ સાથે જોઈન કરવાનું આપણે કેન્દ્ર માટે પણ કર્યું, એ પણ સારું રહ્યું. અમે અમારા જેડસી પ્રિયંકાબેન સાથે રહીને આખું વર્ષ દરમિયાન એમને ખૂબ સારું સપોર્ટ કરે છે. દરેક જગ્યા પર દરેક વાત પર હા પાડી છે, દરેક જગ્યા કામમાં સાથે આવ્યું છે. એટલું જ નહીં, કોઈ પણ ક્લબ ચાલુ કરવું હોય, નવું કરવું હોય, એમાં એક્ટિવિટીઝ શું હોય એ તો આખા ડિસ્ટ્રિક્ટમાં ફરતી હોય છે. એ તો જેસીબી હતી, હવે જીએસટી બની રહ્યા છે અને મને આનંદ થાય કે મારી સાથે મારી દીકરી એટલો સરસ કામ કરે, આનંદ થાય. આખા ઝોનમાં એમનું ખૂબ સુંદર કામ કર્યું છે. ક્યારેક ખબરાયા પણ છે પણ કોઈ જવાબ નથી આપ્યા. અમારા 3 જેડસી જોડે મસ્ત આનંદથી અમારો આખું ક્લબ બહુ સારું ગયું છે. અને સાથે સાથે લાયન્સમાં સૌથી મારો મોટો ફાયદો વિદેશ જવા માટે ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી દીપકભાઈ સાથે, આદરણીય બેન અમારી રિસ્પેક્ટેડ જ્યોતિબેન સાથે અમે 24-25 દિવસ સાથે અમેરિકા ફર્યા. દીપકભાઈ કેવા છે, જ્યોતિબેન કેવા છે. જ્યોતિબેન મારી વિશેષને બહુ ટાઈમ બોન્ડિંગ સારું થયું. એટલે અમારા પરિવાર જોડે, નિખિલ જોડે પણ ખૂબ ટાઈમ સારો થયો, આખું મજા આવી ગઈ. અને લાયન્સમાં જે શીખવા મળ્યું છે એ આખા વર્ષ દરમિયાન મળ્યું. હમણાં જ પરેશભાઈ સાથે, હીરાબેન સાથે પણ અમે લગભગ 10-11 દિવસ ઓસ્ટ્રેલિયા પ્રવાસે ગયા. એમાં પણ 3 શહેર, મોટા શહેર વિઝિટ કરી. એક આનંદ આવે કે મજા આવે કે આપણે કંઈ નવું કરી રહ્યા છે યુટ્યુબ અને લાયન્સ. એટલે આવા સમયે અમારા જીતુભાઈ પણ મને લાગે કે આવતા વર્ષે તમે ખૂબ કમાવો અને આવી મિટિંગ તમે વિદેશ બહાર રાખો. ઇન્સ્ટોલેશનની અથવા જેડસી જે હશે તે પ્રગતિ કરો, ખૂબ આગળ વધો. આખા વર્ષ દરમિયાન તમારા બંને દીકરી, તમારી મિસેસે ખૂબ સારું કામ કર્યું છે.
ક્લબ ચલાવવું, ક્લબ ખોલવું બહુ ઇઝી છે, ચલાવવું અઘરું છે. અને લાયન્સના પ્રોટોકોલ પ્રમાણે બેન અંજલિબેન અને ભાઈ દીપક જીતુભાઈ એક સુંદર કામ કરીને આ ક્લબ ચલાવ્યા છે. આખા વર્ષ દરમિયાન અલગ અલગ એક્ટિવિટીઝ કરી છે. પણ તમને સાથે સાથે જીતુભાઈ તમને ટકોર પણ કરું છું, તમે એટલા બધા ચેન્જર ઓર્ડર કાર્યક્રમ કરો છો, એમાં લાયન્સના બોર્ડ જોઈને કાર્યક્રમ કરજો, એમાં લાયન્સની એક્ટિવિટીઝ જોજો. તમે કામ કરો છો, તમે આખા વર્લ્ડમાં કરો, વાંધો નહીં, પણ સાથે સાથે તમારા રિવર્સ સાઇડમાં બોર્ડ લગાવીને કરો. એનાથી શું થાય, એક્ટિવિટી વધે અને અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નનું નામ પણ વધે. એ મારી ખાસ આપને વિનંતી છે. અમે વચ્ચે જે અત્યારે કાર્યક્રમમાં ગયા, ભરતભાઈને પણ અમને વાત કરી ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રીને કે તમારે હવે રજ લેવું છે અમારા માટે કે તમે જે દિવસે તમારું ઇન્સ્ટોલેશન હતું ડિસ્ટ્રિક્ટ ગવર્નર, તે દિવસે તમે અમને કાઢી મૂક્યા એટલે અમે એક દિવસ પહેલા આવ્યા, એ બી બાય મિસ્ટેક થઈ. હમણાં જે ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રી બન્યા છે, ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રીનું વરેશભાઈ, એ દિવસે જે દિવસે છેલ્લો દિવસ, હા, છેલ્લા દિવસે આ 1000 રૂપિયા મળ્યા છે. અને જે સ્કીમ આજે ચૂંટાયા છે, એવું જ આપણું છે એના કાર્યોથી, આ સૌના કાર્યોથી એવી આજની આ સવારથી સેવાથી ઊભી કરી અને પછી આજે હા છેલ્લા દિવસે પણ કમિટમેન્ટ લાયન્સ કમિટે ભાઈ કે બીજી વિઝિટ છે, એકવાર એક મોડું છે, એક સિસ્ટમ છે એ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અને રિજનલ ઝોન ચેરમેન રિપોર્ટ કરવાની મુલાકાતે આવે અને એ પ્રણાલીને તમે બરકરાર રાખીને આજે છેલ્લા દિવસે પણ આ એફર્ટ લઈને કે આજે ગઈકાલે જાપાન હોય ને આજે અહીંયા આવીને આ વિષયમાં જોડાવું, તો સૌથી પ્રથમ તો પહેલે રિવર સાઇડ ક્લબને દિલથી ખૂબ ખૂબ અભિનંદન, એકવાર જોરદાર તાળી. ખૂબ જ ડાયનેમિક તરીકે અમારા અંજલિબેન સાથે અમારા કેબિનેટ સેક્રેટરી દિનેશભાઈ, પ્રેસિડેન્ટ સુકાનભાઈ, જેમનું બી આખું વર્ષ રોજ બધો સાથ સપોર્ટ રહ્યો, જેથી આજે હું એટલો રિલેક્સ રહ્યો. એવા જ અમારા ડાયનેમિક રિલીઝ ચેરમેન અને જામનગર સાંધા ઝોન ચેરમેન પ્રિયંકા ડોક્ટર નરેન્દ્રભાઈ, કે એમણે જે રીતે પોતાના રિજનને, પોતાના ઝોનને જે કલ્ટિવેટ કર્યું, કે નર્ચર કર્યું અને આજે આખા કહે ને કે બંને જે પોતાનું બેસ્ટ આપીને આજે વન ઓફ ધ બેસ્ટ રિજન અને ઝોન તરીકે એ ડિસ્ટ્રિક્ટમાં નામ કર્યું છે. એવા અમારા આશરે જેશું ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન બીજી વિઝિટ બગાલે રેગ્યુલર ડિસ્ટ્રિક્ટ છે. સાથે કહે ને કે સમર્પણ ક્લબના પ્રેસિડેન્ટ એવા અમારા સૌરભભાઈ રાવત, જોશનાબેન અને એમને સેક્રેટરી નંબર ખાસ અમારા એટલે જીગરજાન, હા, કે વર્ષોથી જેણે આમાં અમારા આત્મકથી જોડાયા છે એવા અમારા જીતુભાઈ અને સાથે બંને વાલી દીકરી આસ્થા અને અનુષ્ઠા. યસ, જીતુભાઈ જેમ વાત ને વર્ષો પહેલાનો આજે સંબંધ, ત્યારથી મારો સંબંધ આ પરિવાર સાથે અને ત્યારથી જે જોડાયા, ત્યારબાદ જીવદયાની ટૂર થઈ એમાં જે જોડાયા અને જે પરિવાર વધારે નજીક આવ્યો અને ત્યાં જે 4-5 ફેમિલીનો અમારે એવું ગ્રુપ હતું રવિન્દ્રભાઈ બીજા ગ્રુપમાં કે રોજ જ સાંજે અમારા ગ્રુપ 5 જણ બેસે કૃષ્ણભાઈ સુખિયાજી, હું આ અને અમારા પ્રકાશ વાસવાનીના બધા અમે 4-5 ગ્રુપ અને જે રીતે રોજ એન્જોય કરતા લાઈફને. હા, અને ત્યારબાદ આપણે મલ્ટિપલ કન્વેન્શન આપણું ભાવનગર થયું અને ભાવનગર આપણે સાથે આજે 5 દિવસ ટૂર હતી, આપણે 4-5 દિવસની સાથે બચ્ચાઓ સાથે જે માયણું છે ત્યાં આગળ, બરાબર ને? હા, એટલે ત્યાંનો જે સંબંધ પરિવારનો એક પરિવાર કે હું હંમેશા એક જોયું કે ડીસી આમ લાગે ઓફિસર ડીસી લખે તો હું ના આવ્યું, એ આપણો મારી પારિવારિક મુલાકાત છે અને એ જ પારિવારિક મુલાકાતમાં આ પરિવારના સૌ સભ્યો છે અને એ જે સંબંધ જોડાયો છે સેટેલાઇટ સાથે બી એમને જે કાર્ય થયું અત્યારે પણ ભરપૂર કાર્ય કર્યા, લાસ્ટ ક્ષેત્રના પ્રોગ્રામથી મારીને દરેક ક્ષેત્રમાં કાર્ય થયું. મને યાદ છે જ્યારે હું રિજન ચેરમેન હતો અને રિજન ચેરમેનની મેં થેન્ક્સ ગિવિંગ પાર્ટી આપેલી અને થેન્ક્સ ગિવિંગ પાર્ટીનું સૌથી મોટું આકર્ષણ હતું અમારા જીતુભાઈ, ત્યારે જે એમને
એ ડાન્સ હમણાં જ નીકળ્યો કે જે ડાન્સ કરેલો એ કે મેં છે મીના છે ને સાચી છે હા અમારે એને જે ડાન્સ કર્યો આજે બી આ મને વચ્ચે મોકલો તાજો થઈ યાદ કરી કે એટલે આત્મીયતા અને આજે કે જ્યારે એઝ અ ગવર્નર મારું વર્ષ થતું એટલે જે મારા માટે ખૂબ મોટી ઉપર હોય અને ગવર્નરશીપના ફર્સ્ટ ડે જ્યારે હું સૌથી પહેલી ક્લબ મને મળતી હોય એની ક્લબનો આનંદ એટલો થયો અને આજે એ રિવર સાઇડ ક્લબ સૌથી પહેલી ક્લબ મળી મને આજે વર્ષમાં અને જેનાથી આજે કે મેં ધારેલું કે બે ક્લબ બનાવીશ આજે ક્લબનું વધારે બની પણ ફર્સ્ટ ઓલવેઝ ફર્સ્ટ જોઈ જાય. વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ, સુરત.